વિદ્યાલય મવાની અંદર તમારા સર્વનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 જોતા હતા, સ્વાધ્યાયના થોડા દાખલા બાકી હતા ખાલી। આમ તો સ્વાધ્યાયના 2 દાખલા બાકી હતા, એ આજે આપણે પૂરા કરી નાખીએ। તમારે મિત્રો એક સાયક્લોટોનની થિયરી છે કે ધારો કે તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં હોય, ક્યાં હોય મિત્રો? અંદરની દિશામાં હોય, અને કોઈ વિદ્યુત ભારિત કણ, ધારો કે અહીંયા ધન વિદ્યુત ભારિત કણ જે છે આમ ગતિ કરે છે વર્તુળાકાર, તો એની પર બળ કેમ લાગશે? એટલે કે અહીંયા તમારે વેગ જોતો કે સ્પર્શકની દિશામાં v મળે, શું મળે? v। તો એની પર મિત્રો બળ લાગે, શું લાગે? બળ લાગે। એ બળ કેવું લાગે? તો F લાગે। b જે છે એ અંદર તરફ છે, v જે છે ઉપર તરફ છે, એની પર ફોર્સ કેમ લાગશે? તો ફોર્સ જે છે અંદર તરફ લાગશે। એટલે મિત્રો તમારે આ જે છે b, આ જે છે એ v, તો આ મિત્રો તમારે ફોર્સ લેવાનો, અથવા તો આ b, આ v, તો આ મિત્રો ફોર્સ લાગુજો। એટલે કે અહીંયા જો તમે આ અંગૂઠો આમ રાખો, એટલે કે આ b, v ઉપર, તો ફોર્સ અંદર, એટલે કે અહીંયા કેન્દ્ર તરફ ફોર્સ લાગશે। એ રીતે મિત્રો અહીંયા લઈએ તો અહીંયા v આમ આવે, તો જોઈએ અહીંયા b અંદર, તો વેગ મોટી દિશામાં તો એ ફોર્સ નીચે લાગશે, એટલે કે F નીચે લાગે। અહીંયા એટલે લઈ લો, તો અહીંયા ધારો કે અહીંયા કણની જે વેગ જેવો હોય તો સ્પર્શક દિશામાં નીચે લેવો પડે, તો આ b, તો v નીચે, તો અંદર અંગૂઠો આમ જાય, એટલે કે ફોર્સ આમ લાગે। અહીંયા જે છે વાત કરીએ તો અંદર જે છે એ ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા સ્પર્શક લઈએ તો જે છે તમારે વેલોસિટી આમ મળે, તો ફોર્સ જે છે ઉપરની બાજુ લાગે, એટલે Fc જે છે એ બધું લાગે। એટલે કે આ બળ જે છે બધું કેન્દ્રમાં લાગે છે, તો બધા એનું ફોર્સ કેવું લાગે છે? કેન્દ્રમાં। તો એ બળ જે છે એ Fc કહેવાય। એ કેટલું હોય? તો એ કેન્દ્રગામી બળ કહેવાય। mv² પણ r જેટલું હોય। કેટલું હોય મિત્રો? એ mv² છેદમાં r જેટલું બળ જે છે, એટલે કે Fc, એટલે કે સેન્ટર ફોર્સ। કેવો ફોર્સ? સેન્ટ્રલ ફોર્સ કેટલું હોય છે? mv² r જેટલું આપણને મળે છે, બરાબર છે। હવે મિત્રો આપણે આગળ જઈએ, તો એની ઉપરના મિત્રો તમારા દાખલા છે। mv² પણ r બરાબર એ કેન્દ્રગામી બળ છે કેટલું લાગે? તો એ ફોર્સ છે ને, પાછું તમને કીધું કે ફોર્સ જે છે કેટલું લાગતું? qvb જેટલું લાગતું, કે q વિદ્યુત બળ છે, v જેટલા વ્યક્તિ ગતિ કરે છે, અને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એ મોશન કરે છે, એટલે કે b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એ ગતિ કરે છે। તો મિત્રો આની ઉપર લાગતું ફોર્સ, એટલે કે q વિદ્યુત બળ ઉપર લાગતું ફોર્સ F બરાબર qv ક્રોસ b થાય, પણ આપણે અત્યારે મૂલ્ય લઈ લઈએ છીએ અને ખાલી qb કહીએ છીએ। તો તમારે Fc નું સૂત્ર જે છે એ mv² છેદમાં r બરાબર qvb લેવું પડે, એટલે કે આ સૂત્ર આવે, અને આ સૂત્ર ઉપરથી આપણે 2 દાખલા જે છે એ ગણતરી કરવાની છે, બરાબર છે। તો એ આપણે દાખલા પણ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાયના 2 દાખલા આપણે બાકી હતા, એ જ આપણે જોવાના છે। કયો દાખલો તો તમને કહી દઉં, એક 4.12 અને એક 4.11। તો 4.11 જોઈએ પહેલા। એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, એટલે કે B આપેલું છે, કેટલું છે? 4.11, 6.5 ગોસ। એક ગોસ એટલે કેટલો ટેસ્લા થાય મિત્રો? 10 ની -4 ટેસ્લા થાય। ગોસ જે છે એ સીજે છે તમને, તો તમને આ જે છે 1 ટેસ્લા નો મળે, પણ 10 ની -4 ટેસ્લા મળે, એટલે કે મિત્રો તમારે 1 ટેસ્લા તો કેટલું થાય છે? તો 1 ટેસ્લા બરાબર 10 ની 4 ગોસ। મિત્રો ઘણી વખત આ જે છે ને ખાલી જગ્યા પૂછાઈ ગયેલી છે કે 1 ટેસ્લા બરાબર ખાલી જગ્યા ગોસ। તો તમારે કેટલું આવશે? 10 ની કેટલી ઘાત આવશે મિત્રો? +4 ઘાત ગોસ આપણી પાસે મળે છે। મિત્રો આપણે આગળ જોઈએ તો આ પ્રશ્ન જે છે શું છે? એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગેલ છે। આ ક્ષેત્રમાં લંબરૂપ એક ઇલેક્ટ્રોન v એ રાખેલો છે, કેટલો આપ્યો છે? તો 4.8 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે છોડવામાં આવે છે। ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો, એટલે કે એ તો તમને ખબર પડી જ જાય, એમ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ જ હોય, એટલે એ વર્તુળાકાર હોય। વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો, તમારે ત્રિજ્યા શોધવાની છે, એટલે કે r કેટલી। અને મિત્રો અહીંયા કાંઈ છે નહીં કે F બરાબર ઇલેક્ટ્રોન છે એટલે EVB થશે। હવે બળ જે છે EVB પ્રમાણે લાગશે, અને એ કેટલું છે? તો એ કેન્દ્રગામી બળ છે EVB, એટલે કે mv², કેન્દ્રગામી એટલે mv² છેદમાં r બરાબર EVB હોય, એટલે કે બળ કેવું છે? કેન્દ્રગામી છે અને વર્તુળાકાર છે। એ કેવી રીતે બતાવે કે તો આપણે અહીંયા કોસ રીતે તમારે ચુંબકીય ક્ષેત્ર દોરવાનું ઓરડાની અંદર, પછી ઇલેક્ટ્રોનને આમ ગોળ ગોળ તમારે ગતિ કરાવવાની, અહીંયા વેગ કરવાનો, અહીંયા બળ F કરવાનું, બરાબર છે। અહીંયા વેગ કરવાનો, અહીંયા બળ આવશે, અહીંયા વેગ લ્યો એટલે અહીંયા બળ આવે, અહીંયા વેગ લ્યો તો અહીંયા બળ આવે। તમારે ડાબા હાથના નેમ ઉપરથી તમે જાણી શકો છો, આ B, આ V, તો આ F, બરાબર છે કે નહીં? જોઈ જતો તો B, આ V, તો અહીંયા અંદર, અહીંયા B, અહીંયા V, તો F એટલે કે આ બાજુ કેન્દ્ર તરફ જ
હંમેશા બળ લાગે છે, બરાબર છે. તો મિત્રો આપણે આર મેળવવું છે. હવે ઈ આપણને ખબર જ છે, વી આપ્યો છે, બી આપ્યો છે, એમ માસ ઇલેક્ટ્રોન આપ્યું છે, વેગ આપ્યો છે. જો એક એક વેગ આમ તો ઉડી જાય. જો સીધી વાત છે કે નહીં? હા, તો હું જવાબ આવે mv બરાબર eb છેદમાં r. તેથી r ને કરતા બનાવી દો ત્રિજ્યા માટે, તો mv છેદમાં eb કેમ કરશો? એમ તમારે શું લેવાનું? તો એમ કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનનું માસ કેટલું હોય? તો me ve લેવું પડે અહીંયા. તો ઇલેક્ટ્રોનનું માસ હોય 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 v. એનો વેગ કેટલો છે? તો જો ભાઈ આપ્યો છે 4.8 ગુણ્યા 10 ની 6. 4.8 ગુણ્યા 10 ની વત્તા 6 છે. ઓકે. અને છેદમાં શું આવશે? e એટલે ઇલેક્ટ્રોન વિસ્ભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 અને b એટલે કે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફીલ્ડ કેટલું છે? 6.5 ગોસ. તો તમારે ગોસ જે છે એને કન્વર્ટ કરવું પડશે. શેમાં? પેલા કન્વર્ટ કરીએ એટલે 6.5 એક ગોસ કેટલા છે ટેસ્લા? તો ટેસ્લામાં તમારે ફેરવવું પડે 6.5 ગુણ્યા 10 ની માઈનસ 4 ટેસ્લા થઈ જાય કે નહીં? તમારે મિત્રો જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હંમેશા ટેસ્લામાં જ લેવું પડે, બાકી ચાલે નહીં. બાકી આન્સર ખોટો પડે. એટલે 6.4 ગુણ્યા 10 ની માઈનસ 4 ટેસ્લા. તો મિત્રો આન્સર શું આવશે? 1.6 6.5 આ બધા આન્સર શું આવે? તો એ આન્સર તમારે જે છે મિત્રો શું આવશે? તો 4.2 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર આવશે. કેટલું આવશે? 4.2 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર. આને મીટર છે 10 ની માઈનસ 2. તો તમે એને શેમાં ફેરવી શકો? સેન્ટીમીટરમાં ફેરવી શકો. તો તમારે આવે 4.2 સેન્ટીમીટર. તો આ જે ત્રિજ્યા જે અહીંથી બનશે, અહીંથી આ જે વર્તુળ બનશે એ કેટલા ત્રિજ્યાનું બનશે? 4.2 સેન્ટીમીટરની ત્રિજ્યાનું વર્તુળ બને. કેટલું વર્તુળ બને? 4.2 સેન્ટીમીટરની વર્તુળ બને છે. વધારે મોટું વર્તુળ બનશે. મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે 4.11 છે ને એની અંદર જ 4.12 પૂછેલો છે. એ આપણે જોઈએ કેવો પ્રશ્ન છે. તો 4.12 નો ડેટા કઈ કેવો છે? સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. એટલે તમારે f શોધવાની છે. શું શોધવાનું છે? f. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવું. હવે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ છે, એના ઉપરથી તમારે જે છે f શોધવી પડે. તો f શોધવા માટે તમે શું કરશો એની ચર્ચા જે છે અહીંયા કરવાની છે. તો મિત્રો આગળ આપણે જોયું કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય આવું થાય. રેડી? ઓકે. તો કેન્દ્રગામી બળ Fc બરાબર ચુંબકીય બળ qvb બરાબર. આ v છે વેગ. Fc એટલે થાય mv સ્ક્વેર સિગ્મા r બરાબર qvb. હવે v બરાબર r ઓમેગા થાય ને, તો m r ઓમેગા એટલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડ બાય r બરાબર qvb. બરોબર છે ને? એક એક r ઉડી જાય. તો m r ઓમેગા સ્ક્વેર બરાબર qvb. આ v એક છે અને આ ઓમેગા અલગ છે. એ બંને વસ્તુ જે છે એ કેવી છે? ડિફરન્ટ છે. કેવી છે મિત્રો? ડિફરન્ટ. હવે અહીંયા જે v તો ઈ જ અહીંયા v છે. ભાઈ v બરાબર એવું કે r ઓમેગા મૂકી શકાય. હો ભાઈ અહીંયા આવશે તમારે b તો એક r અહીંયા ઉડશે, એક ઓમેગા અહીંયા ઉડે. તો m ઓમેગા બરાબર qb થાય. શું થાય? qb થાય. હવે ઓમેગા એટલે શું કહેવાય? 2πf કહેવાય. એટલે m અને 2πf બરાબર qb. તો f ને કરતા બનાવી આપણે એટલે કે આવૃત્તિને, તો જવાબ શું આવે? તો qb છેદમાં શું થશે? m અને 2π એટલે કે 2π અને m. રેડી? અથવા તો qb by m અને 1/2π આવું પણ તમે કહી શકો. આમાં કઈ નવીનતમ છે? જો તમારે અહીં સીધી વાત છે કે v બરાબર શું થાય? તો r ઓમેગા થાય. તો વાત સીધી છે. તમે અહીંયા એક કામ કેવું ને કે પેલા v એક ઉડાડી હોત ને તો બહુ સારું રહે. પણ હવે આપણે ઉડાડ્યા નહીં તો શું કરવાનું? ન ઉડાડ્યા તો ન ઉડાડ્યા. એમાં કઈ મૂંઝાવાની વાત તો હતી નહીં. નવીન બરાબર છે. તો હવે આપણે f મેળવીએ છીએ તો f માટે ડેટા તો જોશે ને. તો આપણે જુઓ f માટે ડેટા ક્યાંથી લઈશું? એટલે 4.12 જે છે એની માટે તમારે 4.11 નો ડેટા વાપરવાનો છે. એટલે કે શું વાપરવાનું છે? તો b જે છે તમારે શું વાપરવાનું છે?
6.5 ગોસ વાપરવાનું છે v જે છે તમારે 4.8 ગુણ્યા 10 ની વત્તા 6 વાપરવાની છે એમ તો તમને ખબર જ છે e ખબર જ છે આ q છે અહીંયા તમારે e મૂકવું પડશે બસ બીજું કાંઈ વાપરવાનું નથી તો આપણે વાપરીએ તો આવૃત્તિને જે છે ને એ હું અહીંયા 1 કહું છું બાકી આવૃત્તિને કહેવાય ન્યુ આમ ન્યુ v કરવાનું અને પાકડો વાળી દેવાનું પાકડું કરવાનું તમારે વાળી દેવાનું ન્યુ પણ કહી શકાય એમાં કાંઈ f જ કહેવો એવું જરૂરી હતું નહીં તો આપણે ન્યુ બરાબર qb ની બદલે એમ કહીએ eb છેદમાં આ 2 પાઈ અને અહીંયા મૂકી દઈએ એમ કે વાંધો છે તમને કાંઈ વાંધો હોવો જ જોઈએ ને ન્યુ એટલે કે આવૃત્તિ જ થયો હર્ટ્ઝ ના આવશે આવૃત્તિનો યુનિટ શું હોય આપણી પાસે હર્ટ્ઝ જ હોય હવે એ એટલે કે 1.6 ગુણ્યા 10 ની -19 b કેટલું છે આપણી પાસે તો 6.45 ગોસ છે હવે 1 ગોસ બરાબર 10 ની -4 ટેસ્લા એવું રકમમાં જ આપેલું છે કયા રકમમાં તો 4.11 માં આપેલું છે તો આપણે અહીંયા કન્વર્ટ કરીએ તો b કેટલું થશે 6.5 ગુણ્યા 10 ની -4 ટેસ્લા થઈ જશે કેટલું થશે મિત્રો 6.5 ગુણ્યા 10 ની -4 ટેસ્લા તો અહીંયા આપણે કન્વર્ટ કરીએ 6.5 ગુણ્યા 10 ની -4 ટેસ્લા રેડી છેદમાં 2 પાઈ તો એમનો મતલબ તો 2 ગુણ્યા 9.14 ગુણ્યા m એટલે કે 9.1 ગુણ્યા 10 ની -31 તો તમારે મિત્રો આન્સર કેમ આવશે ન્યુ છે આ શું છે ન્યુ નથી વીઓ not read you all of you not read v this is symbol for frequency that's called nu આનો સિમ્બોલ જે સારે શું કહેવાય ન્યુ વડે તમે વાંચી શકો છો એટલે કે આનો સિમ્બોલ જે છે એ ન્યુ છે શું છે આ ન્યુ ન્યુ બરાબર છે નથી તમારે વી ઈ શું છે ન્યુ છે મિત્રો આની ન્યુ આવૃત્તિ તો તમે 1.6 ગુણ્યા 6.5 કરો એને ડિવાઇડ બાય 2 કરો એને ડિવાઇડ બાય 3.14 કરો એને ડિવાઇડ બાય 9.1 કરો તો તમારે આન્સર આવે 18.18 ગુણ્યા 10 ની -6 18.18 ગુણ્યા 10 ની -6 એટલે કે 18.18 માઇક્રો હર્ટ્ઝ આન્સર તમારે આવે એક અથવા તો ન્યુ નો આ ન્યુ ને એક જ વસ્તુ છે એટલે કે ફ્રીક્વન્સી કયો તો ફ્રીક્વન્સી આવૃત્તિ કયો તો આવૃત્તિ આ બધી જ વસ્તુ જે છે એક જ વસ્તુ દર્શાવે છે નવીનતમ કાંઈ છે બે નય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 ના પણ બધા જ સમ પૂરા કરી નાખ્યા છે હવે મિત્રો કશું પણ બાકી રહેતું નથી છોટા ચેપ્ટરમાં આપણે મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પાંચમું ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ એટલે આપણે શરૂઆત જ કરવાના છે પરંતુ મિત્રો ફોર્થ ચેપ્ટરની અંદર આપણે શું શું જોયું એક વખત એની આપણે કલ્પના કરી લઈએ તો પહેલા સર્વપ્રથમ જે છે તમે ઓર્સ્ટેડનું અવલોકન કર્યું શું જોયું તો ઓર્સ્ટેડનું અવલોકન રેડી ઓર્સ્ટેડે અવલોકન શું કર્યું કે જ્યારે કોઈ પણ વાહક તાર જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આજુબાજુ ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બરાબર છે આ વાત ઓર્સ્ટેડે કરી એ વાતના થોડાક સમયમાં એટલે કે 2 જ મહિનાની અંદર બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે સમાચાર મળી ગયા કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢ્યું કોણે તો 2 જ મહિનાની અંદર બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે તરત જ શોધી કાઢ્યું એટલે તરત જ એની શોધ કરાવી કોણે તો બાયો અને સાવરે બાયો અને સાવરે જે છે શોધ કરી ડીબી બરાબર μ0/4 પાઈ ગુણ્યા IDL ક્રોસ r છે છેદમાં r² વાળી હોય અહીંયા r જો સદિશ કરો ભાઈ તમારે r કાઢ આવે એટલે કે બાયો સાવરે આવું હોય બાયો સાવરે આવું હોય તો પછી આના નિયમની મદદથી જે છે વર્તુળાકાર પર્વતાધારિત રિંગ એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે E B of x સદિશ is equal to μ0 ni r² divided by 2 into s² અથવા તો r² વત્તા x² એની 3/4 આવું શોધી કાઢીએ બોલો માણસો બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને વર્તુળાકાર પર્વતાધારિત રિંગના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni r² divided by 2 into r² વત્તા x² raised to 3/2 શોધી કાઢ્યું હવે રિંગના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢ્યું
તો રિંગનું કેન્દ્ર આપણે લઈએ તો જેથી કરીને આ લેવું આવે x જેથી શું થઈ જાય 0 થઈ જાય તો e હું શોધી કાઢીએ તો b બરાબર અહીં સદિશ કાઢ નાખીએ આપણે b of x = mu 0 ni છેદમાં 2r આવું શોધી કાઢીએ બોલો માણસો વાહ ભાઈ વાહ mu 0 ni/2r પછી મિત્રો વિદ્યુત પ્રવાહધારી અનંત લંબાઈના તાર લીધે વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈના તારના લીધે તારથી r અંતરે ઉદ્ભવતું b શોધી કાઢીએ માણસો તો એવું શોધ્યું mu 0 i છેદમાં 2 pi r જો એક અહીંયા જે છે 2 pi r આવે અને અહીંયા 2r આવે એટલે કેન્દ્ર રિંગ માટે હોય વિદ્યાર્થી મિત્રો ખાલી અને માત્ર ખાલી જે છે વાત રિંગની થતી હોય અને કેન્દ્ર આગળની વાત થતી હોય તો તમારે ચુંબકીય ક્ષેત્ર જે છે તે કેટલું મળે તો mu 0 ni છેદમાં 2r મળે અને વાત થતી હોય અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તારની તો એનું ચુંબકીય ક્ષેત્ર mu 0 i છેદમાં 2 pi r તમને મળે પછી મિત્રો થોડા સમય પછી ટોરોઇડ માટે ક્ષેત્ર શોધી કાઢ્યું તો ટોરોઇડનું b તો ટોરોઇડના b જે છે mu 0 ni અને e તે 2 pi r જેટલું જ મળ્યું બરાબર છે પછી મિત્રો થોડોક સમય ગયો એટલે તરત જ તે સોલેનોઇડ માટે પણ મળી ગયું તો સોલેનોઇડ માટે નું b નું સૂત્ર શું હતું તો mu 0 ni / l બરાબર તમે 2 pi r લીધું હોય ટોરોઇડ જે છે ને તમે વર્તુળાકાર એના વાળી બે છેડા તમે જોડી દો ને એટલે તમારે શું બની જાય સોલેનોઇડ બની જાય એમ નહીં સોલેનોઇડ ને તમે વર્તુળાકાર વાળી બનાવો ને એટલે ટોરોઇડ બને શું બને ટોરોઇડ તો મિત્રો આ તમારે સોલેનોઇડ અથવા ટોરોઇડ નું સૂત્ર પણ મળી ગયું હતું પછી મિત્રો બે વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર એટલે કે ધારો કે F A B હોય એટલે B વડે A ઉપર લાગતું બળ જોતું હોય તો mu 0 I A I B અને L છેદમાં 2 pi b અથવા 2 pi r આવું સૂત્ર પણ મળી ગયું ભાઈ એમાં તમારે F A B હોય અને તમારે F B A લખવું હોય તો માઈનસ કરીને F B A લખી શકાય એટલે આમાં કાંઈ ડિફરન્સ છે નહીં તમારે F A B હોય અને તમારે F B A લખવું હોય તો તમે માઈનસ આગળ મૂકીને F B A તમે લખી શકો છો તો મિત્રો આ રીતે બે વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર મળી ગયું પછી મિત્રો થોડાક સમય પછી કોઈ વિદ્યુત પ્રવાહધારી ગૂંચળું હોય શું હોય વિદ્યુત પ્રવાહધારી ગૂંચળું હોય એટલે કે જનરેટર જેવી આકૃતિ હોય અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું હોય નિયમિત બેમાં મૂકેલ પ્રવાહધારી ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર લખે છે થોડું ટોર્કનું સૂત્ર મળ્યું એ ટોર્કનું સૂત્ર શું મળ્યું તો ટાઉ બરાબર m ક્રોસ b મળ્યું એટલે કે અહીંયા n i a ક્રોસ b આને મૂલ્ય સ્વરૂપે લખવું હોય ટોર્કને તો સીધું હું લખીએ કાઢું તો ટાઉ ની sin થીટા અને હવે તમારે વાત આવે છે આગળ લઈ તમને સમજ પડી ગઈ કે આપણે જે ટોર્ક ગુસ્સો મૂક્યું હતું ને ખબર છે એની પર ટોક લાગતું એટલે કે આપણે જનરેટરની વાત કરતા હતા ડીસી મોટરની આ વાત જે છે ને ડીસી મોટરની છે એક્ઝેક્ટલી ડીસી મોટરમાં આવી ઘટના થતી હોય એની પર બળ લાગે એટલે આખે આખે જે વર્તુળાકાર ભ્રમણ કરે એ વર્તુળાકાર ફરે એટલે આપણને જે પાણી એક બહાર આવે ડીસી મોટરની વાત છે એક્ઝેક્ટલી આ જે તો મોટું ગુસ્સો એ ડીસી મોટર જ છે તમે ધારી લો ડીસી મોટર એટલે કે પાણીનો પંપ જે આવે છે ને એની અંદર જે ઘટના થાય છે ને એ જ વાત છે બરાબર છે આગળ ગેલ્વેનોમીટરની વાત આવે છે તો ગેલ્વેનોમીટર જે છે એની વચ્ચે લાગતું બળ જે છે એ તમને મળી ગયું ટાવ બરાબર 12 પરંતુ એની થોડી તમે ચર્ચા પણ કરી હતી એમાં જે છે એ તમારે એનું કે phi બરાબર 12 એમાં તમે પ્રવાહ શોધી લીધો એટલે કે phi બકવા રાઈ કર્યું તમે અહીંયા જે છે તમે લખ્યું કે તો આને કહેવાય પ્રવાહ સંવાદિતા તમારે v phi by v બરાબર b a l એટલે બેનના છેદમાં k r આવે તો આને તમે કહેતા હતા કે વોલ્ટેજ કહી દીધા તમારે બરાબર છે ને આ સૂત્રમાં કાંઈ પ્રશ્ન છે તો પૂછો આ બંને સૂત્ર તમે જોઈ જ લીધેલા છે ક્યારે તો ગેલ્વેનોમીટરની અંદર પછી ગેલ્વેનોમીટર જે છે એને આપણે વોલ્ટમીટર અને એમીટરમાં ફેરવ્યું એના પણ સૂત્ર આપણે જોયા હતા બરાબર છે એ વર્ષનું અવલોકન પૂરું થયું પહેલા ગેલ્વેનોમીટરને તમે જે છે વોલ્ટમીટરમાં ફેરવો તો તમારે શ્રેણી અવરોધનું સૂત્ર આવે શ્રેણી અવરોધનું સૂત્ર આપણી પાસે શું આવ્યું હતું તો શ્રેણી અવરોધ આપણે એને કહીએ RS બરાબર v ના છેદમાં Ig માઈનસ RC અથવા તો Ic રેડી પછી
પછી વોલ્ટમીટરને તમે શું ફેરવો તો એમીટરમાં ફેરવો ત્યારે તમારે શન્ટ અવરોધ આવે. શું આવે? શન્ટ અવરોધ આવે. તો શન્ટ અવરોધનું સૂત્ર એ આવે કે RS અથવા તો સ્મોલ RS બરાબર હવે ને IgG છેદમાં I માઈનસ Ig. IgG છેદમાં I માઈનસ Ig. આપણે આવા જે છે બે સૂત્ર એ મીટર જે છે ને આ ફેરવીએ છીએ એ મીટરમાં, આ વોલ્ટમીટર ને એ મીટરમાં, ને આ જે છે ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટરમાં. વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટરમાં ફેરવો અને ગેલ્વેનોમીટર એ મીટરમાં ફેરવો તો બંને આ તમને બંને સૂત્ર વિદ્યાર્થી મિત્રો મળતા હતા. તો મિત્રો આજે આપણે જે છે ચેપ્ટર નંબર 4 સાવ કમ્પ્લીટ કરી નાખ્યું છે. મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરવાના છે, ચુંબકત્વ અને દ્રવ્યકાલ. એની અંદર ઘણી બધી થિયરી જે છે કાઢી નાખી છે. કાઢી નાખેલી થિયરી આપણે જે છે અત્યારે નહીં ભણાવીએ, જ્યારે ટાઈમ રહેશે ત્યારે આપણે એ ભણાવીશું, બરાબર છે. પરંતુ મિત્રો અત્યારે તો આપણે છેલ્લું ચેપ્ટર જે છે સાવ કમ્પ્લીટ કરી નાખ્યું એટલે એટલું આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે મિત્રો ચેપ્ટર નંબર 5 આપણે સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર છે. એટલે 5th નંબર મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું.